મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 2 ને રિલેટેડ MCQની ચર્ચા કરતા હતા, જેમાંથી આપણે 15-20 જેટલા પ્રશ્નો ગણ્યા. ત્યાર પછી હજી આજનો લેક્ચર પણ આપણે એક MCQનો લેક્ચર આપીએ છીએ અને ત્યારબાદ આપણે નવા ચેપ્ટરમાં જઈશું, પ્રવાહ વિદ્યુત, ચેપ્ટર નંબર 3. તો આજનો આ છેલ્લો લેક્ચર છે MCQ માટેનો. સર્કિટને લગતા થોડા ઘણા પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ છીએ. તો આપેલી સર્કિટમાં A અને B વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ આપણને આપી દીધો છે 0.5 માઇક્રો ફેરાડે. બધા જ કેપેસિટરોના મૂલ્ય માઇક્રો ફેરાડેમાં છે, તો આ C નું મૂલ્ય આપણે મેળવવાનું છે. તો સર્કિટના કોઈ બી પ્રશ્ન હોય એની અંદર આપણે જોવાનું થાય શ્રેણી જોડાણ કે સમાંતર જોડાણ, અને સર્કિટ કમ્પ્લીટ કરવાની થાય. આકૃતિમાં આપણે જોઈએ તો સૌથી પહેલા તો આ બે કેપેસિટર આપણને શ્રેણીમાં દેખાય છે. એનો સમતુલ્ય કેપેસિટન્સ આપણે C ડેશ કહી દઈએ તો C ડેશ બરાબર શ્રેણી માટે 2/2/2 બરાબર 4/4 બરાબર 1 માઇક્રો ફેરાડે. બધા જ બધા માઇક્રો ફેરાડેમાં છે. તો આ 1 માઇક્રો ફેરાડે અને આ 1 એ જોયા ગઈ છે, એ બે જે છે એ આપણને શેમાં મળશે? સમાંતરમાં. તો નવી આકૃતિ તમને સમજાય એટલા માટે દોરવાની થાય છે. સમજાઈ ગયા પછી દોરવાની જરૂરિયાત નથી. આ તો ઓલરેડી 1 માઇક્રો ફેરાડે છે જ, અને આ બેનો સમતુલ્ય આપણને C ડેશ 1 માઇક્રો ફેરાડે મળ્યો. આ બાકીના કેપેસિટરો એઝ ઇટ ઇઝ જે વસ્તુ ત્યાં વિચારીએ હારોહાર આપણે અહીંયા બી, તો આ બે અને આ બે શેમાં દેખાય છે? આપણને સમાંતરમાં દેખાય છે. તો એનો સમતુલ્ય કેપેસિટન્સ થઈ જાય 4 ને 2, 2 ને 2 કેટલા થઈ જાય? 4. એટલે એનો સમતુલ્ય કેપેસિટન્સ આપણે કહી દઈએ 2 ને 2 4 માઇક્રો ફેરાડે, જેને આપણે C ડબલ ડેશ કહી દઈએ છીએ 2/2 બરાબર 4 માઇક્રો ફેરાડે. એટલે આ થઈ ગયો C ડબલ ડેશ અને આ થઈ ગયો C ડેશ. તો હવે જોયા ગઈ આ એક અને આ એક સમાંતરમાં, એટલે એનો સમતુલ્ય થઈ જાય 1 ને 1 2, અને આ બે શ્રેણીમાં તો એનો સમતુલ્ય થઈ જાય 4/2/4/2. આ બેનો સમાંતર એને હું C1 કહી દઉં છું. તો C1 બરાબર 1 + 1 બરાબર 2 માઇક્રો ફેરાડે. અને 2 અને 4 શ્રેણીમાં હોવાથી એને આપણે C2 કહી દઈએ છીએ 2/4/2/4 8/6 બરાબર 4/3 માઇક્રો ફેરાડે. તો હવે આપણી આકૃતિ શું બને એ જોઈ લઈએ. આ એઝ ઇટ ઇઝ અહીં એક કેપેસિટર આવી જશે C2. આ કેપેસિટર એઝ ઇટ ઇઝ. અહીંયા બીજું કેપેસિટર આવી જશે C1, અને આ જોડાણ છે એ B. આ 2 માઇક્રો ફેરાડેના C. તો C2 આપણને મળી ગયા છે 4/3 અને C1 મળી ગયા છે 2. તો દેખાય છે આપણને ફરી પાછા આ C1 અને મતલબ આ 2 અને આ 2 શેમાં દેખાય છે? શ્રેણીમાં. તો એનો સમતુલ્ય કેપેસિટન્સ આપણને મળી જાય ફરી પાછો 1 માઇક્રો ફેરાડે. એ બેનો થઈ જાય 1 માઇક્રો ફેરાડે, અને આ કેપેસિટર એઝ ઇટ ઇઝ 4/3. આ બે શ્રેણીમાં, તો શ્રેણીમાં 2/2/2/2 એટલે 1 માઇક્રો ફેરાડે. ત્યારબાદ ફરી પાછા 4/3 અને 1 એ આપણને શેમાં દેખાય છે? સમાંતરમાં. બરાબર છે. તેથી એ કેપેસિટરને હું કહી દઉં છું C3 બરાબર 4/3 + 1 બરાબર 7/3. તો ફાઇનલી આકૃતિ બની જશે તમારી આ A, આ C એઝ ઇટ ઇઝ, અને આ B જે આપણે C3 નામ આપ્યું છે, જે 4/3. તો દેખાય C અને 4/3 શેમાં છે? શ્રેણીમાં. તો C ઇક્વિવેલેન્ટ મતલબ C એ B બરાબર A અને B નો સમતુલ્ય અવરોધ
C ઇન્ટુ 4/3 છેદમાં C પ્લસ 4/3. તો CAB આપણને આપેલો છે 0.5 માઇક્રોફેરાડ એટલે 1/2 બરાબર 4C/3 છેદમાં 3C પ્લસ 4/3. 3 કેન્સલ થઈ જાય. ચોકડી ગુણાકાર કરી નાખો તો આના અહીંયા ગુણશો તો 3C પ્લસ 4 અને 2 સામે 4 દૂને 8C. તેથી 4 બરાબર સોરી આપણાથી પ્રિન્ટિંગ મિસ્ટેક. C3 ની કિંમત છે 4/3 નથી પણ 7/3 છે. તો C ઇન્ટુ 7/3 અને C પ્લસ 7/3 તો થઈ જાય 7C/3 અને અહીંયા 3C પ્લસ 7. 3 કેન્સલ થઈ જાય. ફાઇનલી 3C પ્લસ 7 બરાબર 7 દૂને 14C. 7 બરાબર 11C. C બરાબર 7/11 માઇક્રો ફેરાડે. તો આવા સર્કિટને લગતા પ્રશ્નો આપણને એમ લાગે તો મોટો બધો પ્રશ્ન, મોટો બધો નથી પણ સમજવા માટે આપણે ડાયાગ્રામ લખ્યા છે. બાકી તો સીધો જ ખ્યાલ આવતો જાય. ઝડપથી સોલ્યુશન આપણે કરીએ તો આ 2 ને 2 શ્રેણીમાં તો એટલે એનો સમતુલ્ય 1 ને 1 2 સમાંતરમાં બરાબર છે. એટલે એ 2 આરે 2 શ્રેણીમાં આવી જઈએ તો એનો સમતુલ્ય પાછો કેટલો થઈ જાય 1. એ જ વસ્તુ અહીંયા વિચારી લીધી. આ 2 ને 2 સમાંતરમાં એટલે થઈ ગયા 4. એ 4 આ 2 આરે શ્રેણીમાં એટલે થઈ ગયા 4/3. તો 4/3 અને 1 શેમાં છે સમાંતરમાં એટલે સમતુલ્ય થઈ ગયું 7/3. તો એ અને બી નો સમતુલ્ય કેપેસિટન્સ આપણને 0.5 માઇક્રોફેરાડ એટલે 1/2 આપેલા હતા. જેના આધારે સી નું મૂલ્ય મળ્યું 7/11 માઇક્રોફેરાડે. તો આ પ્રકારનો સેમ પ્રશ્ન હું તમને એક પ્રેક્ટિસ માટે આપું છું, જેની તમારે પ્રેક્ટિસ કરવાની છે. અને આ જ રીતની સેમ સર્કિટ માટે પ્રશ્ન આપું છું, બરાબર છે. ધ્યાનથી તમારે પ્રેક્ટિસ કરવાની છે અને એનો જવાબ મેળવવાનો છે. ચાલો, તો આ પ્રશ્ન બધા હોમવર્કમાં કરવાનો છે. આપેલ સર્કિટમાં એ અને બી વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ આપણને 0.5 ની જગ્યાએ 1 માઇક્રોફેરાડે આપેલો છે. તો સી નું મૂલ્ય શોધો. બધા જ કેપેસિટર માઇક્રોફેરાડેમાં છે. ડાયાગ્રામ એનો એ જ છે ખાલી, બરાબર છે. કેપેસિટન્સના મૂલ્યો ફેરફાર કરેલા છે અને ઓપ્શન બી આપેલા છે. આન્સર તમારે ફાઇન્ડ કરવાનો છે. ત્યાર પછી નો ક્વેશ્ચન હવે આપણે એના પછીનો ક્વેશ્ચન છે આપણી સામે. એ પણ સર્કિટને રિલેટેડ પ્રશ્ન છે કે આપેલ સર્કિટ માટે એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ, આપેલ સર્કિટ માટે એ અને બી વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ, ખાલી જગ્યા. અહીંયા બી આપણને એ અને બી વચ્ચેનો કેપેસિટન્સ મેળવવાનો છે. ડાયાગ્રામને ધ્યાનથી જોજો. આ રીતનો ડાયાગ્રામ છે આપણે જોઈએ ગઈએ પ્રશ્નની અંદર. સૌથી પહેલા તો શું વિચારશું, તો આપણને દેખાય છે અહીંયા આ 2 કેપેસિટરો, 5 માઇક્રોફેરાડેના કેપેસિટરો આપણને સીધી જ ખબર પડે છે કે એ શેમાં છે સમાંતરમાં. તો એનો સમતુલ્ય કેપેસિટન્સ C1 બરાબર આપણે એને કહી દઈએ છીએ, બરાબર છે 5 + 5 બરાબર 10. એ જ પ્રમાણે તમે આ પોઈન્ટને આ પોઈન્ટ 2 એક જ પોઈન્ટ વિચારી શકો તો એ 2 માઇક્રોફેરાડે અને 4 માઇક્રોફેરાડે પણ આપણને શેમાં દેખાય છે સમાંતરમાં. એને આપણે C2 કહી દઈએ. 2 + 4 બરાબર 6 માઇક્રોફેરાડે. તો આપણો ડાયાગ્રામ શું બની જાય એ જોઈએ. આ 6 માઇક્રોફેરાડે એઝ ઇટ ઇઝ. આ બે
સમાંતરમાં એનો સમતુલ્ય જેને આપણે C1 કહી દીધો છે, 2 માઇક્રોફેરાડે એઝ ઇટ ઇઝ, અને આ બે સમાંતરમાં જેનો સમતુલ્ય જેને આપણે શું કહી દીધું C2. તો આ થઈ ગયું 6 માઇક્રોફેરાડે છે, આ છે એ આપણને મળ્યું 10 માઇક્રોફેરાડે. તો હવે આપણને આ 2 અને 10 બરાબર છે, શેમાં દેખાય એ આપણને ખ્યાલ આવી જવો જોઈએ. 2 અને 10 બરાબર, આ પોઈન્ટ તમે જો, આ પોઈન્ટ જુઓ તો સમાંતરમાં છે. 2 અને 10, 2 અને 10 માઇક્રોફેરાડે સમાંતરમાં હોવાથી સમતુલ્ય કેપેસિટન્સ એને આપણે C3 કહી દઈએ છીએ. તો 2 + 10 બરાબર થઈ જશે 12 માઇક્રોફેરાડે. એટલે તમારો ડાયાગ્રામ બની જશે આ રીતનો. 1 2 3 3 કેપેસિટર, આ બી, આ એ, આ 6 માઇક્રોફેરાડે, આ બેનો સમતુલ્ય જેને આપણે C3 કીધો, જે મેળો 12 માઇક્રોફેરાડે, અને આ ઓલરેડી C2 તમારી પાસે છે 6 માઇક્રોફેરાડે. તો હવે 3 3 શેમાં દેખાય છે આપણને? શ્રેણીમાં. તો શ્રેણી જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ જેને આપણે 1/CAB બરાબર 1/C1 1/C2 1/C3, એટલે 1/6 + 1/12 + 1/6. તો 12 લસા કરી દઈએ તો 2 + 1 + 2 બરાબર 5/12 1/CAB. એ અને બી વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ જવાબ આવી જશે તમારો CAB બરાબર 12/5 માઇક્રોફેરાડે, 12/5, અથવા જવાબની અંદર 2.4. તો 2 વડે ઉપર નીચે ભાગી નાખશો તો થઈ જાય 2.4 માઇક્રોફેરાડે. ત્યાર પછીનો પ્રશ્ન એક હજુ તમને હોમવર્કમાં આપું છું પ્રેક્ટિસ માટે, બરાબર છે, જે તમારે પ્રેક્ટિસ આવી કરવાની છે. સહેલો છે. આકૃતિમાં A અને B બિંદુઓ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ 1 માઇક્રોફેરાડે છે. તો C નું મૂલ્ય. સહેલો પ્રશ્ન આપું છું. આ C છે, આ 2 માઇક્રોફેરાડે છે, આ 5 માઇક્રોફેરાડે છે. A અને B વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ તમારે મેળવવાનો છે. ઓપ્શનમાં 1/7 માઇક્રોફેરાડે, 7/6 માઇક્રોફેરાડે, 6/7 માઇક્રોફેરાડે અને 1/6 માઇક્રોફેરાડે. હોમવર્કમાં પ્રેક્ટિસ કરજો. આ જે પ્રશ્ન છે એ બરાબર જે ઇઝી છે, તમને સરળતાથી ખ્યાલ આવી જાય. જે પ્રેક્ટિસ આપણે આપી એના ઉપરથી. ત્યાર પછીનો પ્રશ્ન છે આપણી સામે 1 માઇક્રોફેરાડેના અનંત સંખ્યાના કેપેસિટરોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડવામાં આવે છે. A અને B બિંદુઓ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે? ડાયાગ્રામ આપ્યું છે આપણને, આ રીતે જોડાણ આપેલું છે. એક માઇક્રોફેરાડેના જ કેપેસિટર છે બધા જ. 1 માઇક્રોફેરાડે, પહેલામાં 1, પછી 2, પછી 4, એવી જ રીતે. હવે દોરતો નથી, 8 કેપેસિટર છે, બરાબર છે. એવી જ રીતે 16 કેપેસિટર. અહીંયા બિંદુ A અને અહીંયા બિંદુ B. ટૂંકમાં આ રીતના આખી શ્રેણી છે 1 2 4 8 16. તો એનો સમતુલ્ય કેપેસિટન્સ આપણે A અને B વચ્ચેનો મેળવવાનો. તો આવો એક પ્રશ્ન આપણે ટેક્સ્ટબુકમાં કીધો હતો કે જેની અંદર કેટલા કેપેસિટરોને કેટલા વોલ્ટેજ આપ્યા હતા અહીંયા, બરાબર છે, કેટલા સમાંતરમાં કેટલા શ્રેણીમાં. તો એની જરૂર નથી. અહીંયા આપણે સીધું જ આ 2 શ્રેણીમાં, આ 4 શ્રેણીમાં, આ 8 શ્રેણીમાં. તો નવી આકૃતિ શું બની જાય? નવી આકૃતિ
તમે બનાવો તો આવી બની જશે. આ શ્રેણીમાં છે, કેપેસિટન્સના મૂલ્ય સમાન છે, તો સમતુલ્ય કેપેસિટન્સ શ્રેણી જોડાણ માટે સીધું સૂત્ર, શ્રેણી જોડાણ માટે સી ઇક્વિવેલેન્ટ બરાબર સી બાય એન. જેટલા કેપેસિટર હોય મૂકતા જવાના. કેપેસિટરનું મૂલ્ય 1 માઇક્રોફેરાડે, અહીંયા 2 છે તો એનો સમતુલ્ય થઈ જાય 1/2 માઇક્રોફેરાડે. આ 1 એઝ ઇટ ઇઝ. પછી 4 છે તો 1 સિરીઝમાં આકૃતિ બની જાય 1/4 માઇક્રોફેરાડે. પછી 8 તો આ થઈ જાય એનો સમતુલ્ય 1/8 માઇક્રોફેરાડે. આ રીતના ટૂંકમાં બધા માટે મેળવી શકીએ. તો આ બિંદુ એ અને આ બિંદુ બી આપણે જોઈએ છે અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ. હવે તમે જોયું કે આ બધા કેપેસિટરો કેવા જોડાણમાં થઈ ગયા? સમાંતર. તો સમાંતર જોડાણ માટે સી ઇક્વિવેલેન્ટ બરાબર આ બધાનો સરવાળો થઈ જાય 1 પ્લસ 1/2 પ્લસ 1/4 પ્લસ આવા કેટલા પદ ખબર નથી, ઇન્ફાઇનાઇટ અનંત પદ. તો એના માટે મેં તમને સૂત્ર, આવી શ્રેણી માટેનું સૂત્ર યાદ રાખશો. અનંત પદ માટે Sn બરાબર A/1 - R, જ્યાં A એટલે થાય પ્રથમ પદ. ખૂબ અગત્યનું, ઘણી બધી જગ્યાએ ઉપયોગ આવે. અને R બરાબર સામાન્ય ગુણોત્તર. સામાન્ય ગુણોત્તર મતલબ બીજું પદ ભાગ્યા પેલું પદ અથવા ત્રીજું ભાગ્યા બીજું, એને સામાન્ય ગુણોત્તર કહેવાય. તો A એટલે પ્રથમ પદ 1 અને R એટલે સામાન્ય ગુણોત્તર બીજું ભાગ્યા પેલું એટલે 1/2. ગમે એ બેનો ગુણોત્તર લ્યો 1/2 જ આવે. તો કિંમત મૂકીએ સી ઇક્વિવેલેન્ટ બરાબર A એટલે 1/1 - R એટલે 1/2, 1/1 - 1/2 એટલે 1/2, છેદનો છેદ અંશમાં સી ઇક્વિવેલેન્ટ. ફાઇનલ આન્સર થઈ જાય તમારો 2 માઇક્રોફેરાડે. તો આ પ્રકારની સિરીઝ માટેનો કોઈ બી પ્રશ્ન આવે તો હવે આપણને ખ્યાલ આવી જવો જોઈએ. ત્યાર પછી નો પ્રશ્ન છે આપણી સામે, ધાતુના પોલા ગોળાની ત્રિજ્યા કેપિટલ R છે, જો તેના કેન્દ્રથી R અને 3R અંતરે રહેલા બિંદુઓ, તેના કેન્દ્રથી R અને 3R અંતરે રહેલા બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય તો તેના કેન્દ્રથી 3R અંતરે વિદ્યુત ક્ષેત્ર, કેન્દ્રથી 3R અંતરે પૂછવામાં આવ્યું છે વિદ્યુત ક્ષેત્ર. ઓપ્શન એ બી આપીએ V/6R, V/4R, V/3R અને V/2R. હવે પોલો ગોળો કીધો છે, બરાબર છે, મતલબ સુવાહક માટે સમગ્ર વિદ્યુત ભાર છે એ ક્યાં? કેન્દ્ર ઉપર આપણે કેન્દ્રિત થયેલો ગણી શકાય. કવચ પરનો સમગ્ર વિદ્યુત ભાર કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો ગણાય. તો R અને 3R અંતરે સ્થિતિમાનનો તફાવત આપ્યો છે. R અને 3R અંતરે સ્થિતિમાનનો તફાવત, સ્થિતિમાનનો તફાવત બરાબર VR - V3R. તો થઈ જાય કે Q/R માઇનસ કે Q/3R, કે Q/R માઇનસ કે Q/3R. તો લસા થઈ જાય અહીંયા કેટલો? 3R. તો અહીંયા 3 માંથી 1 જાય એટલે 2KQ V નથી. KQ બરાબર V × 3R છેદમાં 2. KQ શું કામ? તો આપણે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે 3R અંતરે વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ/3R અંતરે એટલે 3R નો સ્ક્વેર. તો KQ ની કિંમત આપણે આ સીધી મૂકી શકીએ 3R × V/2 છેદમાં 9R નો સ્ક્વેર. એક R કેન્સલ થઈ જાય, આ 3 કેન્સલ, 3 દુ 6 છેદમાં આવી જાય એટલે V/6R. વિદ્યુત ક્ષેત્ર તમારું આવશે V/6R. તો કેન્દ્રથી 3R અંતરે વિદ્યુત ક્ષેત્ર જવાબ આવશે V/6R.
ત્યાર પછીનો પ્રશ્ન છે આપણી સામે, સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો પર વિદ્યુત ભાર જમા કરતા તેમાં પોટેન્શિયલ ડિફરન્સ 100 વોલ્ટ થાય છે. હવે તેમની વચ્ચે 2 mm જાડી એક અવાહક દ્રવ્યની પ્લેટ દાખલ કરવામાં આવે છે. અગાઉ જેટલો જ પોટેન્શિયલ ડિફરન્સ મતલબ વિદ્યુત સ્થિતિમાન રાખવા માટે તે 2 પ્લેટ વચ્ચેનું અંતર 1.6 mm વધારવામાં આવે છે. તો દાખલ કરેલ પ્લેટના દ્રવ્યનો ડાઇલેક્ટ્રિક અચળાંક અથવા પરાવૈદ્યુતાંક પણ લખવામાં આવે. આપણને ખ્યાલ છે 2.5, 1.25, 4 અને 5. પ્રશ્ન સારો છે. પ્રશ્નની અંદર સમાંતર પ્લેટ કેપેસિટર માટે પોટેન્શિયલ ડિફરન્સ પ્રારંભિક પોઝિશન આપણે એવી વિચારીએ, બરાબર છે. આપણને 100 વોલ્ટ આપેલા છે આ સમાંતર પ્લેટ કેપેસિટર. પ્રારંભમાં એ અંતરને આપણે ધારી લઈએ છીએ. પ્રારંભમાં 2 પ્લેટ વચ્ચેનું અંતર, જેને હું કહી દઉં છું ડી છે. હવે શું કરવામાં આવ્યું, એની વચ્ચે 2 mm જાડી અવાહક દ્રવ્યની પ્લેટ. એટલે હવે નવી આકૃતિ બતાવીએ છીએ આપણે, બરાબર છે. તો આ 2 mm ની એક અવાહક દ્રવ્યની શું મૂકવામાં આવી પ્લેટ. આટલું અંતર આપણને ખ્યાલ છે કેટલું હતું, ડી. એમાં 2 mm આ મૂક્યું એટલે આ વધારાનું અંતર આપણને ખબર પડી જાય, ડી માઇનસ 2 mm. અને હારે હારે કહેવામાં આવ્યું અગાઉ જેટલો જ પોટેન્શિયલ ડિફરન્સ તમારે રાખવો હોય, બરાબર છે, તો વધારાની શું કરવામાં આવી છે, વધારાની આ 100 વોલ્ટ રાખવો હોય તો વધારાની 1.6 mm, બરાબર છે, 1.6 mm દાખલ કરવા. 2 પ્લેટ વચ્ચેનું અંતર વધારાનું શું દાખલ કરવામાં આવ્યું, 1.6 mm. તો દાખલ કરેલ પ્લેટના દ્રવ્યનો ડાઇલેક્ટ્રિક અચળાંક, દાખલ કરેલી જે પ્લેટ છે, બરાબર છે, અવાહક દ્રવ્યની પ્લેટ, એનો ડાઇલેક્ટ્રિક અચળાંક આ કે આપણે શું કરવાનું છે, મેળવવાનું છે. તો આપણે સીધું જાણીએ છીએ, પહેલી પ્રારંભિક પોઝિશન ઉપર આપણે એનું વિદ્યુત ક્ષેત્ર E0 કહી દઈએ તો V બરાબર E0 ઇન્ટુ ડી. હવે અવાહક દ્રવ્યની પ્લેટ દાખલ કરતા પોટેન્શિયલ ડિફરન્સ એટલો ને એટલો રાખવો હોય તો V બરાબર અવાહક દ્રવ્યની પ્લેટ, તો વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય આપણે ભણી ગયા, તો શું થઈ જાય E0 બાય K, અને એને ગુણ્યા અંતર જે છે એ કેટલું છે 2 mm, રાઈટ. ત્યારબાદ ફરી પાછું હવે હવા આવી ગઈ તો હવામાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ આવશે E0, બરાબર છે, અને અંતર છે એને ગુણ્યા D માઇનસ 2 mm, અને ત્યારબાદ વધારાનું 1 પોઈન્ટ છે એમાં બી હવા જ છે તો પ્લસ E0 ઇન્ટુ 1.6 mm, આવું લખી શકીએ આપણે. તો પોટેન્શિયલ ડિફરન્સ એટલો ને એટલો રાખવા માટે એટલે V બરાબર આપણે લખી શકીએ E0 ઇન્ટુ ડી. અહીંયાથી બધામાંથી E0 કોમન આવી જાય તો અહીંથી જાય 2/K પ્લસ ડી માઇનસ 2 પ્લસ 1.6. E0 બધામાંથી કોમન લઈ લીધા તો E0 કેન્સલ. ડી બરાબર 2/K પ્લસ ડી માઇનસ 0.4, માઇનસ 2 વત્તા 1.6 એટલે માઇનસ 0.4. તો ડી જોઈ ગઈ છે કેન્સલ થઈ જાય છે. તો શું વધ્યું, 2/K બરાબર 0.4, અને તેથી K બરાબર 2/0.4. તે જવાબ મળશે આપણને K બરાબર 5. 20/4 K બરાબર 5. તો ફાઇનલ આન્સર અહીંયા મળશે આપણને K બરાબર 5, ડાઇલેક્ટ્રિક અચળાંક.
ત્યાર પછીનો પ્રશ્ન છે આપણી સામે. આ પ્રશ્નની અંદર આકૃતિમાં આવા પણ ઘણા બધા પ્રશ્નો કર્યા છે, છતાં એક 4 માઇક્રોફેરાડેના કેપેસિટર પરનો વિદ્યુત ભાર, 4 માઇક્રોફેરાડેના કેપેસિટર પરનો વિદ્યુત ભાર. આ 3 માઇક્રોફેરાડે, આ 4 માઇક્રોફેરાડે, આ 2 માઇક્રોફેરાડે, 8 માઇક્રોફેરાડે અને વોલ્ટેજ આપ્યા છે આપણને 24 વોલ્ટ. આવો ડાયાગ્રામ છે આપણને. આ 4 માઇક્રોફેરાડે પરનો શું મેળવવાનો છે તમારે? વિદ્યુત ભાર. સૌથી પહેલા આપણે સી ઇક્વિવેલેન્ટ આટલા માટે મેળવી લેવાય. 4 અને 2 શેમાં છે? શ્રેણીમાં. 4 અને 2 સમાંતરમાં હોવાથી સી ડેશ બરાબર 4 વત્તા 2 બરાબર 6 માઇક્રોફેરાડે. હવે એ 6 અને 3 શ્રેણીમાં, 6 માઇક્રોફેરાડે અને 3 માઇક્રોફેરાડે શ્રેણીમાં હોવાથી સમતુલ્ય કેપેસિટન્સ, જેને આપણે કહી દઈએ છીએ C1 બરાબર 6 ગુણ્યા 3/6 વત્તા 3 18/9 C1 બરાબર 2 માઇક્રોફેરાડે. મતલબ તમારી આકૃતિ આ પ્રકારની થઈ ગઈ. આ છે 24 વોલ્ટ, 8 માઇક્રોફેરાડે અને આ મળ્યું આપણને 2 માઇક્રોફેરાડે. 8 અને 2 સમાંતરમાં હોવાથી વોલ્ટેજ અચળ એ 24 વોલ્ટ આને લાગુ પડે ને આને લાગુ પડે. મતલબ આના માટેનો વોલ્ટેજ બી કેટલો થાય? 24 વોલ્ટ. આના માટેનો વોલ્ટેજ બી કેટલો થાય? 24 વોલ્ટ. બેયને વોલ્ટેજ સરખા જ લાગુ પડે, આ 24 વોલ્ટ. તો 2 માઇક્રોફેરાડે, કારણ કે એ 2 અને 8, 2 અને 8 સમાંતરમાં હોવાથી વી અચળ રહે, એટલે 2 માઇક્રોફેરાડે માટેનો વોલ્ટેજ કેટલો થઈ જાય? 24. તો 2 માઇક્રોફેરાડે પરનો કુલ વીજભાર આપણે કેવો હોય? તો 2 ગુણ્યા 24 બરાબર 48 માઇક્રોકુલમ. આના ઉપરનો કુલ વીજભાર થઈ ગયો 48. તો 2 એક એનું સંયોજન હતું, તો કે 2 છે એ 6 અને 3 નું સંયોજન હતું. તો 6 અને 3 શેમાં હોવાથી? 6 માઇક્રોફેરાડે અને 3 માઇક્રોફેરાડે શ્રેણીમાં હોવાથી ક્યુ અચળ રહે, ક્યુ અચળ રહે. અને તેથી 6 માઇક્રોફેરાડે પરનો વિદ્યુત ભાર કેટલો કહીએ ગયા આપણે? કેટલો થઈ જાય? 48 માઇક્રોકુલમ. તો 6 છે એ કેનું જોડાણ હતું? તો કે 4 અને 2 નું. તો 4 અને 2 શેમાં હોવાથી બરાબર છે, એટલે ક્યુ અચળ થઈ ગયો, અહીંયા વિદ્યુત ભાર અચળ. હવે આનો સ્થિતિમાન આપણે V1 કહી દઈએ છીએ, બરાબર છે, અને આનું સ્થિતિમાન આપણે V2. તો આપણે V1 ની જરૂર છે, તો લખી શકાય Q બરાબર C ઇન્ટુ V1. સમતુલ્ય કેપેસિટન્સ તમારો એની પાસે કેટલો છે? 6 બરાબર છે, અને કુલ વિદ્યુત ભાર કેટલો મળ્યો આપણને? 48 V1. તો V1 બરાબર 48/6, તેથી V1 બરાબર 8 વોલ્ટ. તો V1 આપણને કેટલો મળી ગયો? 8 વોલ્ટ. તો 4 અને 2 શેમાં દેખાય છે? 4 અને 2 સમાંતરમાં હોવાથી વી અચળ. તો આને કેટલા વોલ્ટ આપી શકું? કેટલા વોલ્ટ આપી શકીશ? 8 વોલ્ટ. અને આને કેટલા આપી શકું? 8 વોલ્ટ. તો 4 માઇક્રોફેરાડે પરનો વીજભાર, 4 માઇક્રોફેરાડે પરનો વીજભાર બરાબર 4 ગુણ્યા 8 બરાબર 32 માઇક્રોકુલમ. અને જો 2 પરનો પૂછવામાં આવે તો જવાબ થઈ જાય 8 દુને 16 માઇક્રોકુલમ. તો પ્રશ્ન ધ્યાનથી સમજવાનો છે તમારે. આકૃતિ આપણે આ બની ગઈ, એટલે આના આધારે આપણને આના ઉપરનો વીજભાર 48 મળે, આના ઉપરનો વીજભાર 48, કારણ કે સમાંતરમાં વોલ્ટેજ અચળ. તો હવે આ 2 માઇક્રોફેરાડે એ કેનું જોડાણ હતું? કે 6 અને 3 નું.
તો 6 અને 3 શેમાં છે? શ્રેણીમાં, એટલે ક્યુ અચળ થઈ ગયા. એટલે ક્યુ અચળ એટલે 6 માં બી 48 માઇક્રોકુલમ અને 3 માઇક્રોફેરાડેમાં બી 48. તો આપણે ધારી લીધું કે આનો પોટેન્શિયલ ડિફરન્સ V1 અને આનો V2. તો આપણે V1 ના આધારે જવાબ જોઈએ છે, એટલે Q બરાબર CV1. તો એના આધારે વિદ્યુત ભાર 48 એટલે V1 મળી ગયો. તો આ બે માટે વોલ્ટેજ અચળ રહીએ, એટલે આને 8 વોલ્ટ આને 8 વોલ્ટ, બરાબર જવાબ થઈ ગયો 8 ચોકુ 32. જો તમારે 3 માઇક્રોફેરાડે પરનો બરાબર છે વિદ્યુત ભાર જોતો હોય તો અહીંયા જ જવાબ મળી જાય. 3 માઇક્રોફેરાડે પરનો વિદ્યુત ભાર, સીધો જવાબ થઈ જાય 48 માઇક્રોકુલમ. ત્યાર પછીનો પ્રશ્ન આપણી સામે છે, આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં બિંદુ C એ ગ્રાઉન્ડ કરેલ છે અને બિંદુ A પર 2000 વોલ્ટ પોટેન્શિયલ ડિફરન્સ આપેલ છે. તો બિંદુ B પરનો પોટેન્શિયલ ડિફરન્સ. $1500 વોલ્ટ, 1000 વોલ્ટ, 500 વોલ્ટ અને 400 વોલ્ટ. હવે આ પ્રશ્ન ખૂબ જ સારો પ્રશ્ન. આ પ્રશ્ન આપણે જુદી જુદી બે રીતે ગણી શકીએ. બે રીતે હું તમને ગણીને બતાવું. સૌથી પહેલા તો આટલી આકૃતિ માટે આપણે સમતુલ્ય કેપેસિટન્સ, બરાબર, તો આ બે શ્રેણીમાં દેખાય છે. 10 માઇક્રોફેરાડે અને 10 માઇક્રોફેરાડે શ્રેણીમાં હોવાથી સમતુલ્યને આપણે C' કહી દઈએ. 10 ગુણ્યા 10 છેદમાં 10 વત્તા 10 20 બરાબર થઈ જાય 5 માઇક્રોફેરાડે. તો એ 5 અને 10 શેમાં થઈ જાય? સમાંતરમાં. 5 માઇક્રોફેરાડે અને 10 માઇક્રોફેરાડે સમાંતરમાં હોવાથી C', 5 વત્તા 10 બરાબર 15. બધા ડાયાગ્રામ નથી દોરતા, સીધો એક ડાયાગ્રામ દોરું છું હવે, બરાબર છે. આ B, આ તમને મળી ગયો C', બરાબર છે. અને અહીંયા આ C બિંદુ જે છે એ ગ્રાઉન્ડ કરેલ છે. આ તમને મળી ગયો 15 માઇક્રોફેરાડે અને આ છે એ 5 માઇક્રોફેરાડેના બિંદુએ. હવે આ પ્રશ્ન માટે આપણે B પરનો પોટેન્શિયલ ડિફરન્સ મેળવવાનો છે. તો આવા પ્રશ્નોની અંદર જ્યારે બે કેપેસિટર બરાબર છે શ્રેણીમાં આપેલા છે, બરાબર છે, તો આના માટે તમે શોર્ટકટ સૂત્ર એપ્લાય કરી શકો. શોર્ટકટ સૂત્ર એ છે, મેં જે તે વખતે અમુક પ્રશ્નોમાં ઉપયોગ બી કરેલા હોય, બરાબર છે, થિયરીમાં ક્યાંક આવી પણ ગયું હોય, બરાબર છે. જો આ પોટેન્શિયલ ડિફરન્સ A અને B વચ્ચેના પોટેન્શિયલ ડિફરન્સને V1 ધારી લઉં છું અને આની વચ્ચેના પોટેન્શિયલ ડિફરન્સને V2 ધારી લઉં છું. જો તમારે V1 જોતો હોય, બરાબર, જો સૂત્ર કેમ બનાવીએ તો શોર્ટકટ V1 જોતો હોય તો V1 બરાબર V1 સિવાયનું કેપેસિટર જે છે એ કેટલું છે? C' છેદમાં આ બે કેપેસિટરનો સરવાળો. મતલબ આ C' ને આપણે C2 નામ આપી દઈએ છીએ, એટલે તમને વાંધો ના. આ C2 કહી દો ને આને શું કહી દઈએ છીએ? C1. તો C2 ના છેદમાં C1 પ્લસ C2. કોણ જોઈએ છે? V1. તો C2/C1 પ્લસ C2. અને V2 જોતા હોય તો તમારું સૂત્ર થઈ જાય V2 જોઈએ તો C1 ના છેદમાં C1 પ્લસ C2. તો C2 તમારી પાસે છે 15 છેદમાં 5 વત્તા 15 ઇન્ટુ કોમન વોલ્ટેજ જે છે એ V. એ કોમન વોલ્ટેજ મતલબ આપણને, બરાબર છે, કોમન વોલ્ટેજ એ પરનો કેટલો આપેલો છે? 2000. અને અહીંયા તો કેટલો છે? 0 છે. એટલે આખી સર્કિટ માટે કોમન વોલ્ટેજ કેટલો થઈ જાય? 2000 વોલ્ટ થઈ જાય. ગ્રાઉન્ડ કરેલો છે એટલે VC બરાબર તો શું થઈ જાય? 0 થઈ જાય. એટલે અહીંયા થઈ જાય 2000 15 ના છેદમાં 20 ગુણ્યા 2000, અહીંયા વધશે 100. આ મળ્યું 1500 વોલ્ટ V1.
V2 5/5 વત્તા 15 ગુણ્યા 2000, 5/20 ગુણ્યા 2000, આ 100, તો 500 વોલ્ટ. V1 ઉપરથી નહીં જવાબ આવી શકે, V2 ઉપરથી નહીં જવાબ આવે. અહીંથી તમે બરાબર બે વસ્તુ કરવાની જરૂર નથી, આ અથવા આ બેમાંથી કોઈ બી એક. V1 ઉપરથી જવાબ મેળવવો હોય તો V1 કેના વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ A અને B, તો હું ત્યાં લખી શકું VA માઇનસ VB બરાબર ટોટલ વોલ્ટેજ બરાબર VA માઇનસ VB બરાબર V1. તો એ પરનો પોટેન્શિયલ ડિફરન્સ જે છે એ 2000 છે. VB મેળવવા છે, આ તમને મળી ગયો. V1 કેટલો? 1500. તેથી VB બરાબર 500 વોલ્ટ. એટલે B ઉપરનો વોલ્ટેજ છે એ કેટલો થઈ જાય? 500. અને આ સૂત્રની મદદથી જાઓ તો V2 છે એ કેના વચ્ચેનો વોલ્ટેજ? B અને C, તો VB માઇનસ VC બરાબર V2. તો VB મેળવવાના છે, VC 0 ગ્રાઉન્ડ કરેલો છે, 0 વોલ્ટેજ થઈ જાય. અને V2 તમે મેળવી લીધા કેટલા? 500. અને તેથી VB બરાબર 500. ગમે તે રીતે જાઓ પ્રશ્નનો જવાબ એક જ આવશે. આ રીતે કરીએ કે આ રીતે, પણ આ જે સૂત્રો કીધા એ સૂત્રોને ધ્યાનમાં રાખવાના છે. શોર્ટકટ સૂત્રો આ રીતની સિરીઝ બરાબર બે કેપેસિટરોની હોય તો એના માટે જેનો પોટેન્શિયલ ડિફરન્સ મેળવવો છે એ સિવાયનું કેપેસિટન્સ છેદમાં એ બેનો સરવાળો, તો એની મદદથી બેમાંથી કોઈ બી એક રીતે કરો, પ્રશ્નનો જવાબ સરખો જ મળે છે. બરાબર. તો આ પ્રકારનો પ્રશ્ન બરાબર છે મેં તમને MCQ આપ્યા હતા એની અંદર આપેલો છે. હવે બરાબર છે આ પ્રશ્ન જે છે એ તમારે હોમવર્કમાં એક પ્રેક્ટિસ માટે કરવાનો છે. બરાબર. જાતે ગણતરી કરી લેશો. પ્રેક્ટિસ માટે આપું છું. બરાબર. ડાયાગ્રામ અહીંયા બતાવું છું. A અને B વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનો છે. A અને B વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ આકૃતિ બતાવીએ છીએ. કેપેસિટરોના મૂલ્ય આપી દઈએ છીએ અહીંયા. A આ 4 માઇક્રોફેરાડે, આવી 4 માઇક્રોફેરાડે, આવી 4 માઇક્રોફેરાડે, અહીંયા B આપેલો છે, આ 2 માઇક્રોફેરાડે અને આ 2 માઇક્રોફેરાડે. જાતે ગણતરી કરશો. ઓપ્શન બી હું આપું છું અહીંયા. A છે 3 માઇક્રોફેરાડે, B 2 માઇક્રોફેરાડે, C 4 માઇક્રોફેરાડે અને D 8 માઇક્રોફેરાડે. જાતે સોલ્વ કરવાનું છે આ ક્વેશ્ચનને. બરાબર. તો અહીંયા સુધી બરાબર છે આ બધા જેટલા બી MCQ તમને આપ્યા છે, કરાવ્યા છે, બરાબર, બહુ સરસ છે. અને બાકીના તમને પ્રેક્ટિસ માટે ઘણા બધા MCQ આપ્યા હતા જેની તમે પ્રેક્ટિસ કરી લીધી હશે. અને જે ન થાય ઘણા બધાએ પૂછ્યા પણ છે. બરાબર છે. એટલે જે લોકો વર્ક કરે છે એ બધા MCQના આન્સર પૂછે નથી થતા એને. તો ચેપ્ટર 2 અહીંયા આપણે આખું કમ્પ્લીટ કરીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત શરૂ કરવાના છીએ. તો એ ચેપ્ટરની અંદર પણ ઘણા બધા ટોપિક થઈ ગયા છે. જે ટોપિક થઈ ગયા છે બરાબર છે એ ટોપિકની આપણે ચર્ચા નહીં કરીએ. જે ટોપિક બાકી છે એના ઉપર જ આગળ આપણે ચર્ચા કરીશું.